હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે જે આપણો પોઈન્ટ્સ ચાલે છે એડિટિંગ, એમાં આજે આપણે લેક્ચર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે લેક્ચર 4માં એડિટિંગનો ચોથો પોઈન્ટ રિલેટિવ એડવર્બ્સ એ શીખીશું, તેની ચર્ચા કરીશું. આગળના 3 વિડીયોમાં આપણે અલગ અલગ પોઈન્ટ્સની ચર્ચા કરી હતી. તો રિલેટિવ એડવર્બ્સ, જેમાં there are 3 રિલેટિવ એડવર્બ્સ, એટલે કે રિલેટિવ એડવર્બ્સ 3 છે: વાય, વેન અને વેર. આ 3 રિલેટિવ એડવર્બ છે. એમાં સૌથી પહેલાં આપણે વાયની ચર્ચા કરીએ. તો વાયનો અર્થ થાય છે કે શા માટે, મીન્સ કે વાય એટલે શા માટે. તો હવે વાક્યમાં જ્યારે વાયનો ઉપયોગ રિલેટિવ એડવર્બ તરીકે થયો હોય, એટલે કે આપણો જે પોઈન્ટ છે તે રિલેટિવ એડવર્બ તરીકે થયો હોય, ત્યારે વાયની આગળ આ 2 શબ્દો ખાસ તમારે યાદ રાખવાના છે: રીઝન અથવા કોઝ. આ બેમાંથી કોઈ એક શબ્દ હોય છે. નીચે એક્ઝામ્પલ્સ આપેલા છે, તેમાં તમે જોઈ શકો છો કે આઈ ડોન્ટ નો ધ રીઝન અથવા કોઝ વાય હી લેફ્ટ ધ સ્કૂલ. ડુ યુ નો ધ રીઝન, કોઝ વાય શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હવે અહીંયા બંનેમાં સંયોજક આપ્યું છે વાય, મીન્સ કે રિલેટિવ એડવર્બ વાયનો ઉપયોગ થયો છે. બંને વાક્યોમાં તમે જુઓ, આગળ રીઝન ઓબ્લિક કોઝ, અહીં મેં બંને શબ્દો લખેલા છે. આવે બેમાંથી કોઈ એક, કાં રીઝન આપેલું હોય કાં કોઝ આપેલું હોય. તો હવે એડિટિંગમાં તમને કોઈ આવું વાક્ય પૂછાય ખાલી જગ્યામાં, કે જ્યાં આ વાય છે ત્યાં બ્લેન્ક આપેલી હોય, ખાલી જગ્યા આપેલી હોય, અને ખાલી જગ્યાની આગળ રીઝન અથવા કોઝ શબ્દ આપેલો હોય, ત્યારે જો ખાલી જગ્યા પછી બ્રેકેટમાં તમને વાય, વેન, વેર આવા 3 શબ્દો આપેલા હોય, તો ખાલી જગ્યામાં વાય આવે એ સ્પષ્ટ થઈ ગયું, કારણ કે આગળ રીઝન અથવા તો કોઝ આપેલું છે એટલે. તો આ રીતે એકદમ ટૂંકમાં તમે સરળતાથી યાદ રાખી શકો. એવી જ રીતે માની લો કે અંડરલાઇન કરેલ પાર્ટ તમારે સુધારવાનો છે, તો આ રીતનું વાક્ય આપ્યું હોય, રીઝન પછી વેન આપ્યું હોય, અથવા તો વેર આપ્યું હોય, અથવા કોઈ પણ WH વર્ડ આપ્યો હોય અને એમાં અંડરલાઇન હોય, તો ત્યારે તમારે સમજી જવાનું કે ભાઈ અહીંયા રીઝન શબ્દ આપેલો છે, તો એના પછી હંમેશા વાય આવે, બીજો કોઈ પણ WH શબ્દ ન આવે. તો અહીંયા જે શબ્દ આપ્યો હોય એના બદલે તમારે વાય શબ્દ મૂકવાનો થાય. એકદમ સહેલું છે આ યાદ રાખવું, કે જ્યારે રીઝન અથવા તો કોઝ શબ્દ હોય તો એના પછી હંમેશા વાયનો ઉપયોગ થાય. આ એકદમ સરળ છે. ત્યાર પછી જોઈએ આપણે બીજું રિલેટિવ એડવર્બ વેન, જેનો અર્થ થાય છે કે ક્યારે અથવા જ્યારે, સમય બતાવે ટૂંકમાં. હવે વાક્યમાં જ્યારે વેનનો ઉપયોગ રિલેટિવ એડવર્બ તરીકે થયો હોય, ત્યારે વેનની આગળ સમયદર્શક શબ્દ હોય છે. જેવી રીતે વાયની આગળ રીઝન અથવા તો કોઝ શબ્દ આવતો હતો, એવી રીતે અહીંયા વેનની આગળ સમયદર્શક શબ્દ આવશે. હવે તમારે આ યાદ રાખવાનું આવ્યું, સમયદર્શક શબ્દ ક્યાં? વેનની આગળ. એક્ઝામ્પલ્સમાં તમે જોઈ શકો કે આઈ ડોન્ટ નો ધ ટાઈમ વેન ધે વિલ કમ. આ વેન, એની આગળ ધ ટાઈમ એટલે કે સમય, તો સમય બતાવતો શબ્દ આવ્યો.
દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ વેન ધ ચિલ્ડ્રન ફાયર ક્રેકર્સ. અહીંયા પણ વેનની આગળ શબ્દ છે ધ ફેસ્ટિવલ એટલે કે તહેવાર. આ સમય બતાવે છે, એટલે કે સમય બતાવતા શબ્દ તરીકે આટલા વાગે એવું તો હોઈ શકે. એ સિવાય કોઈ પણ વારનું નામ, કોઈ પણ મહિનાનું નામ, કોઈ પણ તહેવારનું નામ, કોઈ પણ ઋતુનું નામ, આમાંથી કોઈ પણ શબ્દ ત્યાં હોઈ શકે, કારણ કે આ બધા જ શબ્દો સમય બતાવતા શબ્દો છે. તો અહીંયા પણ ખાલી જગ્યામાં પૂછાય અને ખાલી જગ્યાની આગળ જો સમય બતાવતો શબ્દ હોય તો ખાલી જગ્યામાં વેન આવે, આ કન્ફર્મ થઈ ગયું. એવી રીતે અંડરલાઇન કરેલ પાર્ટ હોય ત્યારે જો એ શબ્દની આગળ સમય બતાવતો શબ્દ આપ્યો હોય તો અહીંયા જે કોઈ WH વર્ડ આપ્યો હોય એના બદલે તમારે વેન મૂકવાનું થાય. તો આ રીતે અહીંયા તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું આવ્યું કે ભાઈ વેનની આગળ સમય બતાવતો શબ્દ આવે, બસ આટલું જ. વેનની આગળ સમય બતાવતો શબ્દ આવે, વાયની આગળ રીઝન અથવા કોઝ, આ બેમાંથી કોઈ એક શબ્દ આવે. ત્યાર પછી ત્રીજું રિલેટિવ એડવર્બ જોઈએ, વેર. તો હવે વાક્યમાં જ્યારે વેરનો ઉપયોગ રિલેટિવ એડવર્બ તરીકે થયો હોય ત્યારે વેરની આગળ સ્થળ દર્શક શબ્દ હોય, એટલે કે સ્થળ બતાવતો શબ્દ. એક્ઝામ્પલ્સ: ધીસ ઇઝ ધ સ્કૂલ વેર I studied 3 years. We don't know the place where they hid the treasure. બંનેમાં તમે જોઈ શકો છો કે વેરની આગળ સ્થળ બતાવતા શબ્દો છે. પહેલામાં ધ સ્કૂલ, બીજામાં ધ પ્લેસ. કોઈ પણ જગ્યા બતાવતો, કોઈ પણ સ્થળ બતાવતો શબ્દ આ વેરની આગળ હોય. હવે અહીંયા પણ જો તમને ખાલી જગ્યા પૂછાયેલ હોય તો ખાલી જગ્યાની આગળ સ્થળ બતાવતો શબ્દ હોય એટલે ખાલી જગ્યામાં વેર આવે, કન્ફર્મ થઈ ગયું. અંડરલાઇન કરેલ પાર્ટ હોય ત્યારે કોઈ પણ WH વર્ડ હોય ને આગળ જો સ્થળ બતાવતો શબ્દ હોય તો અહીંયા વેર આવે, બીજો કોઈ WH શબ્દ આવે નહીં. આ રીતે તમે એકદમ સરળતાથી આ 3 રિલેટિવ એડવર્બને યાદ રાખી શકો. ફરી એક વખત શોર્ટમાં જોઈએ તો વાયની આગળ રીઝન અથવા કોઝ શબ્દ, બેમાંથી એક આવશે. વેનની આગળ કોઈ પણ સમય બતાવતો શબ્દ અને વેરની આગળ કોઈ પણ સ્થળ બતાવતો શબ્દ, એટલે કે જગ્યા બતાવતો શબ્દ આવશે. તો આ રિલેટિવ એડવર્બ્સની ખાલી જગ્યા પૂછાય અથવા તો અંડરલાઇન કરેલ પાર્ટ સુધારવાનો હોય ત્યારે તમારે આ 3 બાબતો યાદ રાખવાની છે અને એના આધારે તમે સરળતાથી જવાબ લખી શકો. તો વિદ્યાર્થીઓ, હવે આગળનો જે પોઈન્ટ છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.